ધંધુકામાં જગદીશ એજ્યુકેશન એકેડમી દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કિકાણી કોલેજના ગ્રાઉન્ડમાં આ રમતોત્સવનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થિનીઓ દ્વારા પણ આ રમતોત્સવમાં ભાગ લેવામાં આવ્યો. વિદ્યાર્થિનીઓ પણ સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે એ અહીંયા જોઈ શકાય છે. એજ્યુકેશન એકેડમી દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે એક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક રમતોત્સવ માટે ખોખો, વોલીબોલ, કબડ્ડી, ક્રિકેટ તમામ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. રમતોનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે કારણ કે બોર્ડની એક્ઝામ આવી રહી છે, 10માની બોર્ડની એક્ઝામ આવી રહી છે, 12માની બોર્ડની એક્ઝામ આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓના માઇન્ડ રિલેક્સ થાય, હળવા થાય એ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને દરેક વિદ્યાર્થીઓની અંદર એક ઉત્સુકતા પ્રગટ થાય એના માટે જગદીશ એજ્યુકેશન એકેડમી દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુડ મોર્નિંગ. જગદીશ એજ્યુકેશન એકેડમી દ્વારા આજે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા 5 થી લઈને 12 સાયન્સ સુધીની ગર્લ્સે પણ ભાગ લીધો છે. આ આયોજન અમે એટલા માટે કર્યું છે કે જે ટૂંક સમયમાં જે બોર્ડની એક્ઝામ આવી રહી છે એની પહેલાં બધા જ સ્ટુડન્ટના માઇન્ડ થોડા ફ્રેશ થઈ જાય એની માટે થઈને અમે જે આ આયોજન કર્યું છે અને એમાં બધાએ જ રસ દેખાડ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ક્રિકેટ માટેની ટીમ બનાવીને રમતમાં ભાગીદારી નોંધાવવામાં આવી. કઈ કઈ ક્રિકેટ ટીમ દ્વારા આ રમતોત્સવમાં ભાગ લેવામાં આવ્યો તે આપણે આગળ જોઈએ. ચેલેન્જર બેંગ્લોર છે. દ્વારકા સિલેવર આમ કરો. રમવામાં આવેલી રમત ઉપર એક નજર. અમ્પાયર કોણ છે? અમ્પાયર એવું એને ને આમ એક્શન કરતા હોય ને પબ્લિક ભાઈ જોવા આવે ને પડશે મીટિંગ જોવા
જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ ઉપયોગી વિડીયોની માહિતી આપને મળતી રહે।